હાછી રામ 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 હાછી રામ 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 રામ. આ બધા કેમ ભેગા થયા છે? મને જોવા આયા છે? ના ના, ઝંડો ફરકાવાનો છે એટલા આયા લાગે છે. તમને ખબર છે મારું નામ શું છે? નથી ખબર ને? તો હું તમને કહું, મારું નામ જીવી ડોસી. તમને ખબર છે મારું નામ જીવી ડોસી ચમનું પડ્યું? નથી ખબર ને? તો હું તમને કહું, હાસી રામ 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 રામ. એકવાર અમારા ડોહા હતા ને તો મને કીધું, જીવી? મેં તો હા. મન કે જીવી? મેં તો હા. કે મારો પગ દબાવી આલ ને? તો હું તો પગ દબાવતી ઠેઠ ગળે સુધી પહોંચી. મેં તો ગળું દબાવી દીધું. ડોહો જેવો મરી અને હું જીવી, એટલે મારું નામ જીવી ડોસી પડ્યું. હાછી રામ 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 હાછી રામ 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 રામ. તમને થતું હશે કે જીવીને તો આટલી બધી શરદી થઈ જાય છે તો ડૉક્ટર પાસે નહીં જતી, બહુ કંજસોડી લાગે છે. પણ તમને ખબર છે હું ડૉક્ટર પાસે ચમ નથી જતી? એકવાર હું ડૉક્ટર પાસે જઈ હતી ને તો ડૉક્ટરે મને આમ કર્યું તો મને કે તમે શ્વાસ લો. તો મેં તો શ્વાસ લીધો. મને કે હજુ વધારે શ્વાસ લો. તે મને શું કે ખબર? તમે તો મરી ગયા. મેં તો એ ડૉક્ટરિયા, તારી સામે આટલી મોટી જીવતી જાગતી જીવી ડોસી ઊભી અને તું કે મરી ગયા? લે કે તમે મને, હું આટલો ભણેલો ગણેલો અને તમે મને ગાંડો કહો છો કે તમારા ધબકારા જ નહીં સંભળાતા? મન કે તમે તો ધ્યાનથી જોયું. મેં તો એ ડૉક્ટરિયા, પેલી તારી બે ભૂંગળીઓ તો કાનમાં નાખ, પછી મારા ધબકારા સંભળાય ને તે પછી એને તો બે ભૂંગળીઓ એના કાનમાં નાખી અને પછી મને શું કે સંભળાય છે. બોલો હવે આવા ડૉક્ટર પાસે જઈને શું કરવાનું? આ તો આપણને જીવતા જ મારી નાખે. હાછી રામ 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 હાછી રામ 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 રામ. તમને થતું હશે કે જીવીને તો આખા ગામની પંચાયત, પણ મને પંચાયત કરવાનો શોખ નથી હો. આપણા ગામની પેલી સકરી ડોસી ને, સકરી ડોસી, એને તો આખા ગામની સફાઈ. એ મને શું કે ખબર છે કે મારો ભણેલી ગણેલી. તો મને થયું કે લાઈને આનબો ચેવી ભણેલી ગણેલી હશે. હું જાઉં તો હું એના ઘરે જઈ તો એની વહુ બેઠેલી, તો હું પાસે જઈને બેસી જઈ. તો મને થયું કે આટલી બધી ગંધ ચાહી આવે છે, બહુ ગંધ આવે છે. તો મેં તો આમ જોયું તો એના માથા પર અધવણ માખો બમણા. મેં તો અલી આ તે શું લગાવ્યું છે? તે કે મને શું કે મેં તો મહેંદી લગાવી છે. મેં તો આવી છે મહેંદી હશે કહું. પેલી સકરી ડોસીએ સાણ ભેગું કરેલું હતું ને એને મહેંદી સમજીને લગાવી દીધું બુદ્ધિ વગરની. અને તમને થતું હશે કે જીવીને તો આખા ગામની પંચાયત, પણ મને પંચાયત કરવાનો શોખ નથી હો. હાલો હવે હું જાઉં હો. ઓલી પેલી કંકુ ડોસી એને થતું હશે કે જીવી જઈ ન્યા રહી. હાલો તાર હું જાઉં હો. હાલો આવજો. બાય. I